બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 નો પાઠ પહેલો આપણી આસપાસના દ્રવ્યો. આ વિડીયોની અંદર માત્ર આપણે પાઠની સમજૂતી જ નહીં મેળવીએ, પણ એમ પાઠમાં તમને જે પ્રશ્નો આપ્યા છે, જો અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે, દરેક મુદ્દો પૂરો થાય પછી પ્રશ્નો આપ્યા છે. આ સાઈડ આપણને જે 4 પ્રશ્નો આપ્યા છે, આવા પ્રશ્નો પણ જોશું. વિડીયો કુલ 4 ભાગમાં અથવા 3 ભાગમાં હશે, કારણ કે જો આખો પાઠ એક વિડીયોમાં લઉં તો વિડીયો ખૂબ લાંબો થાય. મતલબ કે જ્યાં પ્રશ્નો આવશે ત્યાં આપણે એનો વિડીયો આપણો પૂરો કરશું અને ત્યાર પછીનો બીજો વિડીયો ત્યાંથી જ પાછો ચાલુ થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે સબસ્ક્રાઇબ બટન આપ્યું છે, ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો, કારણ કે આવા જ ગણિત અને વિજ્ઞાનના વિડીયો જ્ઞાન વિશ્વ ઉપર અપલોડ કરું છું તો તમને તેમાંથી માહિતી મળતી રહે. તો સૌપ્રથમ તો આપણને એવું કીધું છે કે આપણી આસપાસના દ્રવ્યો. હવે આપણે આજુબાજુ નજર કરીએ છીએ એટલે કે તમને ઘણી બધી વસ્તુ દેખાતી હશે. જેમ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, શેમાં? તો કે તમારા મોબાઈલ યા કોમ્પ્યુટરમાં જોઈ રહ્યા છો. મારી પાસે શું શું છે? તો કે માઇક છે, પેન છે, મારું પેડ છે, ડિજિટલ પેડ છે, મોનિટર છે, થોડી લાઇટો છે, સામે કેમેરો છે. આ બધી વસ્તુઓ સિવાયની આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, એ સિવાયની આપણે જેના દ્વારા શ્વાસ લઈએ છીએ, આ બધી જ વસ્તુ શેમાંથી બની છે? તમને થતું હશે સાહેબ કોક લોખંડમાંથી બન્યું, કોઈ પ્લાસ્ટિકમાંથી બન્યું, કોઈ વાયુ છે, કોઈ અનાજ છે. પણ સૌથી મોટો સવાલ, લોખંડ શેમાંથી બન્યું, પ્લાસ્ટિક શેમાંથી બન્યું? તેનો મૂળ પાયો તો કોઈ હશે ને. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે તમે રોટલી ખાધી હશે, બ્રેડ ખાધી હશે, પૂરણપોળી ખાધી હશે, આલુ પરોઠા ખાધા હશે. આ બધાનો જો મૂળ નીચોવીએ તો એ શેમાંથી બને છે? તો કે ઘઉંમાંથી. શીરો પણ ઘઉંમાંથી બને, લાડવા પણ ઘઉંમાંથી બને. તો લાડવાને ને રોટલીને હું કમ્પેર ના કરી શકું. લાડવા મીઠાઈ છે, રોટલી આપણે રૂટિનમાં ખાઈ વસ્તુ છે, પણ બની શેમાંથી? તો કે ઘઉંમાંથી. એમ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે અથવા તો એને ગોતી શોધ એવી કરી કે જે પણ વસ્તુઓ છે, જે પણ આપણે જોઈએ છીએ, અમુક તો એવું છે જે આપણને દેખાતું પણ નથી. જેમ કે આપણે જે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આવા વાયુ આપણે જોઈ પણ નથી શકતા, છતાં છે. આ હરેક વસ્તુ શેમાંથી બનેલી છે? તો કે જો આપણને કીધું છે દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય કીધું. હવે દ્રવ્ય શું? તો કે જે ખોરાક ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવા, પ્રાણીઓ, એટલું જ નહીં, પાણીનું એક ટીપું અથવા રેતીનો એક પણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. અને ખાસ યાદ રાખવાનું એવું છે કે દ્રવ્ય જે છે એને વજન છે. તમને એમ થશે હવામાં વજન છે? હા છે. તમે નાના હતા ત્યારે એક પ્રયોગ આવતો હતો, 2 ફુગા હોય, બંને ફુગાને એક દોરીથી લટકાવી દેવામાં, ફૂલાવે, પછી એમાંથી એક ફુગો ફોડી નાખવામાં આવે તો જે ફૂલેલો ફુગો છે નીચે નમતો હતો. એનો મતલબ એવો કે હવામાં પણ વજન તો છે, ઓછો છે પણ છે તો ખરા જ. તો હરેક વસ્તુ કે જેને દ્રવ્ય છે એ શું કરે છે? તો કે જગ્યા રોકે છે. તો એને દળ અને કદ એમ બંને ધરાવે છે. દળ અને કદ માટેની ખૂબ અગત્યની વસ્તુ તમને પેજના નીચેના ભાગમાં આપી છે. જો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. પણ કદ માપવા માટે આપણે સામાન્ય શું વાપરીએ છીએ? લીટર વાપરીએ છીએ. અને એ તમને થોડા લીટરના કન્વર્ઝન આપ્યા છે કે જે તમને અત્યારે તમે પહેલો પાઠ જુઓ છો, પરંતુ આ તમને કામ ક્યારે આવશે કે ગણિતની અંદર 13મું ચેપ્ટર છે તમારા 9મા ધોરણમાં, ઘનફળ અને પૃષ્ઠફળ કરીને. તો એ ચેપ્ટરની અંદર તમને આ કન્વર્ઝેશન કામ આવશે કે તમને કોઈ મીટર ઘનમાં દાખલો આપ્યો હશે, તમારે એને લીટરમાં ફેરવવું હશે, કોઈ લીટરમાં આપ્યો હશે ને કિલો લીટરમાં ફેરવવું હશે. તો આવા બધા તમને કામ આવશે. તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક તરીકે પૂછાય પણ છે. હા, એક તમને નાનકડું કીધું કે આ એસઆઈ એકમ એટલે શું? અહીંયા એસઆઈ શબ્દ આવ્યો. તો અત્યાર સુધી કેવું હતું કે અત્યાર સુધી એટલે ઘણા વર્ષો પહેલાની વાત કરું છું કે ધારો કે તમે અહીંયા છો તો તમે કિલોગ્રામમાં વજન માપો છો, પછી તમે ઇંગ્લેન્ડ વગેરેમાં જાઓ તો ત્યાં પાઉન્ડમાં વજન મપાય છે. તો હવે તમે એમ કીધું કે ભાઈ તમે અહીંથી કોઈ ઇંગ્લેન્ડને કેરીનો અથવા શેનો સમથિંગ ઓર્ડર આપ્યો કે ભાઈ મારે 5 કિલોગ્રામ કેરી જોતી છે, એથી એને કિલોગ્રામ એને 5 જ મોકલાવી. તમે અહીંયા જોઈ તો એ લગભગ 2.5 કિલો થઈ. તમે એમ કીધું મેં તો 5 નો ઓર્ડર આપ્યો હતો, ઇંગ્લેન્ડ વાળાને તમે ફોન કર્યો, એ એમ કે છે ભાઈ મેં તો 5 પાઉન્ડ તમને જોખીને આપી દીધી, પણ એ શેમાં માપે છે વજન? પાઉન્ડમાં, અને આપણે શેમાં માપતા હતા? કિલોમાં. તો આ જે મિસમેચ થતું હતું એના કારણે વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ શોધી કાઢી. એનો મતલબ શું કે હું અહીંયા એમ કહું કે 1 કિલો એટલે દુનિયાના ગમે એ ખૂણામાં જાવ તો 1 કિલો એટલે આટલું થતું એટલે એટલું જ થાય, 1 મીટર એટલે આટલું થતું એટલે એટલું જ થાય. પછી તમે એને ફૂટમાં માપો તોય ના ચાલે, તમે એને સેન્ટીમીટરમાં માપો, પરંતુ એવો એકમ બને
બનાવ્યો કે જે વર્લ્ડ વાઇઝ બધે જ સરખો ચાલે. જેમ કે અત્યારે એક નાનકડું બીજું તમને કહી દઉં કે અત્યારે જે વર્લ્ડ વાઇડ ચાલે છે બે વસ્તુ ભાષા તરીકે, તો કે અંગ્રેજી, અને કરન્સી કે જેમાં દુનિયા આખી કન્વર્સેશન કરે છે. તમે ધારો કે અહીંયાથી આપણે કોઈ વિદેશમાંથી કઈ વસ્તુ ખરીદવી હોય તો તમારે એને ડોલર આપવા પડશે. તમારું ભારતમાં ડોલર નથી ચાલતા, આપણે તો રૂપિયા છાપીએ છીએ, મતલબ કે સરકાર તો શું કરે છે, વચ્ચે એક એક્સચેન્જ હોય છે કે જે રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરે અને આપણને એ વસ્તુ ખરીદવામાં મદદ કરે. એવી જ રીતે કોઈ ડોલર વાળી કન્ટ્રી છે, એને આપણી પાસેથી વસ્તુ ખરીદવી છે તો એ શું કરશે, તો એ ડોલરને પાછું રૂપિયામાં કન્વર્ટ કરશે. તો આ રીતે માધ્યમ ચાલ્યા કરે, એને જ કહેવાય એસઆઈ એકમ. તો આ તો તમારે ખાલી એક્સ્ટ્રા જાણ માટે હતું. હવે પાછા આપણે આપણા પાઠ ઉપર આવીએ. પ્રાચીન કાળમાં મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ પદાર્થને કુલ 5 વસ્તુમાં વેચ્યો છે અને આ આપણા શાસ્ત્રોમાં અથવા તો આપણા પુરાણોમાં પણ લખેલું છે. અને 5 શું છે, તો કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે હરેક વસ્તુ આ 5 તત્વોની બનેલી છે. અને તમે ઘણીવાર શબ્દો સાંભળ્યા હોય કથામાં અથવા તો કોઈ બ્રાહ્મણ પાસે કે ભાઈ એનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. આવો શબ્દ તમને ઘણીવાર સાંભળવા મળશે. પંચ મહાભૂત એટલે શું? ભૂત એટલે પેલું ભૂત ઘોષ્ટ વાળું ભૂત નહીં, ભૂત મતલબ કે મૂળ તત્વો. અને પંચ જે મૂળ તત્વો છે એમાં એ આ. અને વિલીન થઈ જવું એટલે શું, તો કે જે આપણને કુદરત પાસેથી મળ્યું હતું આપણું શરીર, એ પાછું કુદરતમાં ભળી જવું. વિજ્ઞાનની ભાષામાં આપણે એને કહીએ તો એનું આપણે વિઘટન થયું કહેવાય. પરંતુ આપણે અત્યારે તો આ આપણી માન્યતા હતી, આપણા પૂર્વજો હતા એને. અને આપણી જ નહીં, ગ્રીક તત્વજ્ઞાનીઓનો પણ કંઈક આવો જ વિચાર હતો અને એને આ રીતે જ વર્ગીકૃત કરતા હતા. હવે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ આ બે રીતે વર્ગીકૃત કર્યા છે. તો સૌપ્રથમ તો એ સમજી લઈએ કે ભૌતિક એટલે શું અને રાસાયણિક એટલે શું. ભૌતિક એટલે કેવું કે તમે એનો આકારની વાત કરતા હોય, એના તાપમાનની વાત કરતા હોય. ધારો કે હું આ મારી પેન છે, હવે હું આને ભૂકો કરી નાખીશ તો આનું જે મટીરિયલ છે એમાં કઈ બે ફેર થશે નહીં, એ પ્લાસ્ટિક છે ને પ્લાસ્ટિક જ રહેશે. પરંતુ હું આની આ જ પેન અથવા તો ધારો કે આ માઇકનું સ્ટેન્ડ લોખંડનું બનેલું છે, હવે હું આની ઉપર હથોડી ટીપીશ અથવા તો આને ભાંગી નાખીશ, મરડી નાખીશ તો એ આ લોખંડનું જ બનેલું રહેશે. તો આ થયું એનો ભૌતિક સ્વભાવ કે જેનો મૂળ સ્વભાવ છે. હવે આનું આ જ સ્ટેન્ડ હું એસિડમાં ડુબાડી દઉં તો થોડો ટાઈમ પછી આમાં ક્ષારણ ચાલુ થઈ જશે અને 1 કે 2 વર્ષ પછી મને આ લોખંડનું સ્ટેન્ડ એસિડમાં જોવા પણ નહીં મળે. તો એ જ થયો એનો રાસાયણિક સ્વભાવ. ભૌતિક સ્વભાવમાં આકાર બદલાય, આની પર હથોડી મારીશ તો આનો આકાર બદલી જશે, પણ એ લોખંડ જ રહેશે. જ્યારે રાસાયણિકમાં એનો આકાર તો નથી બદલાતો, એનો આખો ગુણધર્મ જ બદલાઈ જાય છે, કંઈક નવું જ સ્વરૂપ મળી જાય. જેનું સાદું એક એક્ઝામ્પલ આપી દઉં, જેનું નામ છે મીઠું. શેમાંથી બને તો કે સોડિયમ. સોડિયમ એવી ધાતુ છે કે જેને પાણીમાં નાખો તો સળગી જાય. ત્યારે આ વસ્તુ તમારે જોયું તો યુટ્યુબમાં ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે કે એક્સપાયરમેન્ટ ઓફ સોડિયમ મેટલ, એવું કરીને સર્ચ કરજો તમને મળશે કે સોડિયમનો નાનો ટુકડો પાણીમાં નાખો તો એ સળગે. અને બીજું શું છે એમાં, તો કે ક્લોરીન, થોડો ઝેરી વાયુ છે. હા, ઓછા પ્રમાણમાં વાપરવામાં આવે તો આપણને જંતુનાશક તરીકે આપણે વાપરી શકીએ. હવે એ બે ભેગું કર્યું અને એમાંથી જે મીઠું બન્યું એનો સ્વભાવ નથી ઝેરી કે નથી એ પાણીમાં નાખવાથી સળગતું, તો આને જ કહેવાય રાસાયણિક પ્રક્રિયા. મતલબ કે કંઈક નવું બની જાય, એના ગુણધર્મો બદલાઈ જાય, એના સ્વભાવ બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય, એ રાસાયણિક. અને જેના ગુણધર્મો નથી બદલાતા, સ્વભાવ નથી બદલાતો, માત્ર એનો આકાર બદલાય છે અથવા એનો દેખાવ બદલાય છે, એને કહેવાય ભૌતિક. આ પાઠમાં આપણે ખાલી ભૌતિક વિશે જ વાત કરવાની છે, નહીં કે રાસાયણિક વિશે. રાસાયણિક વિશે આપણે આગલા પાઠોમાં ચર્ચા કરશું. હવે દ્રવ્યોનો સ્વભાવ, તો જો પેલું જ છે દ્રવ્ય કણોનું બનેલું છે. આપણે કહી તો દીધું દ્રવ્ય કણોનું બનેલું છે, પરંતુ વૈજ્ઞાનિકોમાં 2 મત હતા. 2 મત એટલે શું, તો કે ઘણા એવું કહેતા હતા કે લાકડાના ટુકડાની જેમ સખત છે અને ઘણા એવું કહેતા હતા કે રેતીના કણની માફક નાના કણનો બનેલો છે. એનો મતલબ શું થાય કે હું તમને એમ કહું કે દ્રવ્ય, ધારો કે અમારી પેન છે એ અંદરથી કેવી છે, તમને એમ થતું આ તો લાકડાના ટુકડા જેવી સખત છે, પરંતુ નહીં. આને હું કરોડો ટાઈમ ઝૂમ કરીશ તો મને નાના ગોળ દડા જેવી વસ્તુ આની અંદર દેખાશે, નાના કણો જેવી વસ્તુ દેખાશે. હકીકતે આપણે એને જોઈ નથી શકતા, આપણી કલ્પના જ છે, પણ છે ખરા કે એના કારણે આપણે કહી શકીએ કે કણ જે છે એ ભલે બહારથી લાકડા જેવો ઠોસ દેખાતો હોય, પરંતુ અંદર દ્રવ્ય એવું લાકડા જેવું ઠોસ નથી. એના માટે તમને જો અહીંયા એક પ્રયોગ આપ્યો છે. અહીંયા આપણને એવું કીધું છે કે 100 ml બીકર લેવાનું છે. આપણે ડાયરેક્ટ પ્રયોગ જ સમજીએ. એમાં તમારે અહીંયા એક નિશાની કરી દેવાની છે કે જ્યાં સુધી તમારે પાણી ભરવાનું ત્યાં સુધી. પછી એમાં 1 ચમચી તમારે અહીં મીઠું નાખી દેવાનું છે. એને તમે હલાવશો
તો હવે તમને 2-3 સવાલ પૂછ્યા છે, આપણે એ જોઈએ. તમારા મુજબ પાણીના સ્તરમાં કોઈ ફેર થયો કે નહીં તેનું અવલોકન કરો. તો પહેલો જવાબ આવશે, શું આવશે? ના, પાણીના સ્તરમાં કઈ ફેર થયો નહીં. જેટલું સ્તર ભરેલું હતું 1 ચમચી મીઠું નાખ્યું છતાં સ્તર તો એટલું ને એટલું જ રહ્યું. બીજો સવાલ, તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠામાં શું થયું હશે? તો બીજું કઈ નહીં થયું કે આ ઓગળેલ ખાંડ અથવા મીઠું છે ને, આ જો પાણીના નાના નાના ગોળ આવા અણુઓ હતા ને એની વચ્ચે 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 આમ ગોઠવાઈ ગયું. અહીંયા પાણીના અણુઓની વચ્ચે એ ગોઠવાઈ ગયું. ત્રીજું, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? અદ્રશ્ય થઈ ક્યાં ગયા? તો કે આપણને એવું લાગે છે પાણીમાં ઓગળી ગયા, હકીકતે મીઠાના કણોનું શું થયું કે નાના નાના ટુકડા થતા ગયા, એકદમ નાના નાના કે જેને આપણે જોઈ પણ ન શકીએ. અને પાણીના કણોની વચ્ચે, ધારો કે પાણીના કણોની વચ્ચે જે જગ્યાઓ હતી એની અંદર ગોઠવાઈ ગયા. તમે એક બરણીની અંદર પથ્થરના મોટા મોટા ટુકડા ભરો અથવા મોટા મોટા પથ્થર ભરો, પછી એમાં ઝીણી રેતી નાખો તો શું થાય? એ જે રેતી છે એ પથ્થરની વચ્ચે જે જગ્યા છે ત્યાં એડજસ્ટ થઈ જશે. સેમ વસ્તુ અહીંયા થઈ. અને પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થયો? તો કે ના. હવે આ ઉપરથી આપણને કીધું છે, જો જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચે ખાલી સ્થાનોમાં મીઠાના કણો ગોઠવાઈ જાય છે અથવા તો સમાઈ જાય છે. મેં તમને કીધું ને કે આપણને એવું લાગે છે કે દ્રવ્ય એકદમ ઠોસ બનેલો છે, પરંતુ આને હું 100 ટાઈમ ઝૂમ્સ કરીશ તો મને શું દેખાશે કે નાના નાના ગોળ દડાવો જેવી વસ્તુઓ દેખાશે ને એની કણોની વચ્ચે વચ્ચે મીઠાના કણો ગોઠવાઈ જશે. એટલા માટે આપણને એવું લાગ્યું કે મીઠું એમાં ઓગળી ગયું. અને એના ઉપરથી આપણે શું સાબિત કરી શક્યા? તો કે આ પહેલો જ આપણો મુદ્દો, દ્રવ્ય કણોનું બનેલું છે. ત્યાર પછી દ્રવ્યના આ કણો કેટલાક સૂક્ષ્મ હોય છે એવું આપણને કીધું છે. તો આપણને એના માટે એક બીજી પ્રવૃત્તિ આપી છે, પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો KMnO4 લેવાનું છે ને 10 ml પાણીમાં ઓગાળવાનું છે. શું થાય ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ તો પોટેશિયમ પરમેંગેનેટને આપણે પાણીમાં ઓગાળ્યું તો જો આવું ઘાટું પાણી બન્યું, એમાંથી 10 ml એટલે કે એક નાની ટેસ્ટ ટ્યુબ આપણે લઈ લીધી અને એને આપણે બીજામાં નાખ્યું તો પાણી થોડુંક આછું થતું ગયું. ત્રીજામાં નાખ્યું, એમાંથી પાછું 10 ml નાખીને ત્રીજામાં નાખ્યું, ચોથામાં નાખ્યું. આ રીતે આપણે પ્રયોગ કરતા ગયા તો અહીંયા જેટલું ઘાટું KMnO4 હતું એવું અહીંયા આપણને મળ્યું નહીં, પરંતુ કલર તો આપણને મળ્યો. એનો મતલબ શું થયો કે દ્રવ્યો અતિ નાના કણોનો બનેલ છે. જો આપણે 100 ml માંથી ખાલી 10 ml ની ટેસ્ટ ટ્યુબ ભરી અને બીજામાં નાખી, એમાંથી 10 ભરી, એમાંથી ત્રીજામાં નાખી, એમ કરતા કરતા આપણે આગળ વધતા ગયા તો પણ આપણને કલર મળતો ગયો. એનો મતલબ એવો છે કે દ્રવ્યો એકદમ સૂક્ષ્મ કણોના બનેલા છે. આ વસ્તુ તમે ડેટોલ લઈને પણ કરી શકો. ત્યાર પછી દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો પહેલું જ આવ્યું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો અથવા તો અવકાશ રહેલા છે, જે આપણે ચર્ચા કરી. કઈ રીતે? તો કે જો અહીંયા આપણે મીઠું અને પાણીનો પ્રયોગ કર્યો તો કે નાના નાના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે અને આપણને ખબર પડે છે કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ. અવકાશ એટલે કે આકાશ અથવા તો તમે લઈ શકો આકાશવાળું આકાશની પણ જગ્યા. ત્યાર પછી દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. જો આ બીજો મુદ્દો આવ્યો. આ મુદ્દો મેં તમને કીધું તેમ પ્રશ્નોના જવાબમાં પણ પૂછાશે. જો અહીંયા છેલ્લે પૂછ્યું છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા કઈ કઈ છે આપણે એને કહેવાનું છે. તો દ્રવ્યના કણોની પહેલી લાક્ષણિકતા આપણને ખબર પડી ગઈ. જો અહીંયા એવું દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યાઓ હોય છે. બીજી લાક્ષણિકતા આપણને શું મળી કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે ગતિશીલ એટલે શું એ સમજીએ આપણે. તમને એક પ્રયોગ આપ્યો છે, એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો, તેને સુગંધ લેવા માટે તમારે તેની નજીક જવું પડશે. આપણે એમને દુકાનેથી અગરબત્તી લાવીએ, તમે નાક પાસેથી લઈ જઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કયા ફ્લેવરની છે. હવે એ જ અગરબત્તીને સળગાવો તો શું થાય? તમે દૂરથી પણ એને અવલોકન નોંધી શકશો કે રૂમની અંદર અથવા ઘરની અંદર ભલે 2 અગરબત્તી કરી હોય પણ આખા ઘરમાં અગરબત્તીની સુગંધ આવશે. આવું શું કામે થયું? તો કે દ્રવ્યના જે કણો છે એ ગતિ ઉર્જા ધરાવે છે. ગતિ ઉર્જા એટલે શું? તો કે સતત હલે છે, સ્થિર નથી. કોઈ પણ દ્રવ્યના કણો સ્થિર નથી. તો જો અહીંયા તમને એક બીજું આપ્યું છે કે પાણી ભરેલા 2 બીકર લો, ભૂરી લાલ શાહીનું એક ટીપું પ્રથમ બીકર ની દિવાલની બાજુમાં ધ્યાનપૂર્વક ધીમેથી ઉમેરો, જ્યારે બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરો. કે ટીપા વહેલું ભળી જશે? જો પ્રશ્નો પૂછ્યા છે. શાહીનું ટીપું ઉમર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? તો કે જેવું શાહીનું ટીપું પાણીમાં પડ્યું એવું જ તમને એવું દેખાવાનું ચાલુ થશે કે એમાં કલરમાં ઓગળવાનું ચાલુ થશે. મધનું ટીપું ઉમેર્યા પછી શું થયું? તો કે મધના ટીપા ઉમેર્યા પછી બહુ ઝાઝો ફેરફાર પડ્યો નહીં, મધનું ટીપું નીચે બેસી ગયું. શા માટે? કારણ કે મધ એકદમ ઘટ હતું. એ આપણે પાછળથી સમજશું. ઘટ હોય ને આછું હોય તો શું ફેર પડે, પણ અત્યાર સુધી આપણે ખાલી એટલું જ રાખીએ કે શાહીનું ટીપું તરત અંદર ઓગળીને ભળવા માંડ્યું અને થોડી વાર પછી શું થયું? જો ત્રીજો પ્રશ્ન છે, શાહીના રંગને એક સમાન રીતે પાણીના પ્રસરતા કેટલા કલાક અથવા દિવસ લાગ્યા? તો થોડો ટાઈમ થશે, 1 કલાક 2 કલાક. તો
આખે આખું પાણીનો કલર ગુલાબી, લીલો, બ્લુ જે પણ શાહી તમે ઉમેરી છે એવો થઈ જશે. હવે તમને એક બીજો સવાલ પૂછ્યો છે કે ગરમ પાણીમાં એક પાત્રમાં ઠંડા પાણીમાં ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા કેમેનોફોરના સ્ફટિકનો એક કણ ઉમેરી એક બાજુ રાખી મૂકો. દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. પછી તમને અવલોકન પૂછ્યા છે, પાત્રમાં ઘન સ્ફટિકના કણની બરાબર ઉપરના ભાગે શું દેખાય છે? જેવો તમે સ્ફટિકના નીચે નાખશો એવું તમને અંદરથી આમ ધુવાડા તો નહીં, પણ આમ અંદરથી નાના નાના કણો નીકળતા હશે ને, એ ઓગળતો હશે ને એવું તમને ઉપરથી દેખાશે. સમય પસાર થતા શું થાય છે તો કે જેવો સમય પસાર થશે એવો સ્ફટિકનો કણ ઓગળતો જશે અને દ્રાવણનો કલર બદલાતો જશે. તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવ્યો તો કે બંને જે કણો છે એ ગતિશીલ છે. જેવું ઘન અને પ્રવાહી બે મિક્સ થયું, બંનેની ગતિ ઉર્જાને કારણે એકબીજામાં ભળવા માંડ્યા કે એ જે મોટો સ્ફટિક હતો એ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ ગયો અને એ શું થયું તો કે એ પાણીની અંદર જે નાના નાના કણો છે, પાણી જે દ્રવ્યનું બનેલું છે એની વચ્ચે ગોઠવાતો ગયો અને આપણને શું લાગ્યું તો કે આપણને એવું લાગ્યું કે એનો રંગ બદલાય છે. જો હવે આપણને જે મુદ્દો આપણે આવ્યો તો હવે આવ્યો, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જે આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. તમારે જ્યારે તમારી ઘરે કોઈ મહેમાન આવે અને લીંબુ શરબત બનાવવું છે તો તમારા મમ્મી ક્યારેય ફ્રીજમાંથી બોટલ કાઢી અને સીધું લીંબુ શરબત નહીં બનાવે. તમારી જે પણ લીંબુ શરબત બનાવવાની તપેલી છે અથવા તો જે પણ પવાલું છે, લોયું છે, એમાં લીંબુ શરબત બનાવતા છે, એમાં ગોળાનું અથવા તો સાદું પાણી લેશે, એમાં ખાંડ ઉમેરશે, એમાં મીઠું ઉમેરશે, બંને ઓગળી જશે, પછી બહારથી ફ્રીજનું પાણી અથવા બરફ નાખશે. આવું શા માટે? અને જો આવું ના કરે તો ઘડીકમાં ખાંડ ઓગળશે નહીં. સિમ્પલ. પાછા આપણા મુદ્દા ઉપર આવીએ. ફ્રીજનું પાણી હશે, ઠંડુ હશે. ઠંડુ મતલબ ગતિ ઉર્જા ઓછી. ઉર્જા એટલે કે શક્તિ, ગતિ ઉર્જા ઓછી. અને નળનું પાણી ફ્રીજના ગરમ નહીં હોય, આમ ઉકળતું ધગધગતું ગરમ નહીં હોય, પણ ફ્રીજના પાણી કરતા તો ગરમ જ હશે. ગરમ છે મતલબ કે ગતિ ઉર્જા વધારે. તો જે કણોની ગતિ ઉર્જા વધારે ઝડપથી પ્રક્રિયા કરે, જે કણોની ગતિ ઉર્જા ઓછી એ ધીમેથી પ્રક્રિયા કરે. એક બીજું હજી આવ્યું છે કે જો તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. જો અહીંયા આ જે શબ્દ આવ્યો મેં તમને કીધું એમ કે જેમ જેમ ગરમી વધારતા જેમ પ્રસરણ એટલે ગતિ ઉર્જા એકદમ ફાસ્ટ થઈ જાય. એ જે કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાવાનું ચાલુ થઈ જાય અને એના કારણે શું થશે? પ્રસરણ વધે છે. પ્રસરણ વધે છે એનો મતલબ એવો કે એ જે કણો છે દૂર સુધી જાય છે. જે આપણે અગરબત્તીનું આગળ ઉદાહરણ જોયું હતું કે સળગાવ્યા વગરની અગરબત્તી છે તો એમાં ગતિ ઉર્જા નથી, પણ જેમ એને સળગાવશો એમ એના જે કણો છે એની ગતિ ઉર્જા, એને શક્તિ મળી, તાકાત મળી, તે દૂર સુધી જશે. માટે આપણને દૂરથી સ્મેલ મળે છે. હવે તમને ખબર પડી ગઈ કે જે વસ્તુ ગરમ હશે એની સ્મેલ શું કામ? ગરમ જમવાનું હોય તો કોઈ તમે ઘરે તમે એન્ટર થાવ અને શાક દાળનો વઘાર થયો હશે તો તમને દૂર સુધી એની સ્મેલ આવતી હશે. એની એ જ દાળ ફ્રીજમાં મૂકીને પછી બહાર કાઢજો, તમને સ્મેલ નહીં આવે. અને અથવા તો લેવી હોય તો તમારે નજીક સુધી લઈ જવું પડે. આવું શા માટે થયું? કારણ કે ગરમ દાળના જે દ્રવ્યના કણો હતા એની ગતિ ઉર્જા બહુ વધુ હતી તો તમને દૂર સુધી ગયા. જેની ગતિ ઉર્જા ઓછી હોય એ નજીક સુધી રહે, મતલબ કે ગતિ ઉર્જા ઓછી ઓછું પ્રસરણ પામે. અને એક બીજી લેંગ્વેજમાં કેવું હોય તો તમારામાં ફૂલ તાકાત, એનર્જી હોય તો તમે દૂર સુધી દોડી શકો. થાકી ગયા હોય તો ત્યાં બેસી જાવ. સેમ વસ્તુ દ્રવ્યના કણો સાથે થાય છે. હવે છેલ્લો એક પ્રશ્ન મુદ્દો છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આકર્ષે છે મતલબ શું છે કે એકબીજા સાથે જોડાયેલા છે. જો તમને અહીંયા એક માનવ સાંકળ રચવાનું કીધું છે. માનવ સાંકળ એટલે શું તો કે જો હવે 5-6 બહેનો છે કે એકબીજાની પાછળ હાથને ક્રોસ કરીને ઉભા છે. આપણને કઈ રીતે કીધું છે? પેલું જૂથ આપણને એવું કીધું છે, પ્રથમ જૂથ ઈંદુ મિશ્મી નૃત્યકારની માફક એકબીજાની પાછળ હાથ પોરવીને ઊભું છે, મતલબ કે એકબીજાને કમરની પાછળ હાથ ફેરવી અને એને ક્રોસ કરી દીધા છે. બીજું જૂથ એક હાથ પકડીને માનવ સાંકળ રચે છે. બીજા જૂથે ખાલી આમ હાથ પકડ્યો છે પણ પાછળથી એકબીજાને પકડી રાખ્યા નથી. અને ત્રીજું જૂથ માત્ર આંગળીઓના ટેરવાને સ્પર્શીને માનવ સાંકળ રચે છે, મતલબ કે ત્રીજા જૂથે ખાલી આમ આંગળીઓ અડાડી છે. હવે ચોથા જૂથ આ ત્રણેય જૂથમાં રચેલી સાંકળને એક પછી એક તોડવાની શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. કયું જૂથ સરળતાથી તૂટશે? સવાલ જ નથી ને. તમે એમ કહેશો કે આ ત્રીજું જૂથ છે એ સરળતાથી તૂટી જશે. ચોથા જૂથે શું કર્યું કે એમાંથી બધા જેટલા પણ જોડાયેલા છે અલગ કરવા. શા માટે સરળતાથી તૂટ્યું? એ ખાલી આંગળીઓ જ અડાડતું હતું. એના પછી કયું તૂટશે તો કે બીજું જૂથ, કે એને ખાલી હાથ પકડી રાખ્યો હતો. અને સૌથી અઘરું કયું પડશે જૂથ તોડવું તો કે પ્રથમ જૂથ. શા માટે તો કે એને પાછળથી હાથને ફોલ્ડ કરી રાખ્યા હતા. હવે એને આપણા દ્રવ્યને શું લેવા દેવા? જો અહીંયા આપણે આવીએ
જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ ગણીએ તો જૂથના દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે. એટલા માટે જ આપણને હરેક વસ્તુઓ અલગ અલગ ફીલ થાય છે. અને અહીંયા જ આપણો કન્સેપ્ટ આવે છે, એનું નામ છે ઘન, પ્રવાહી અને ત્રીજો આવે છે વાયુ. વાયુના કણો છે એ આપણી આંગળી અડેલી સાંકળ છે, મતલબ કે તરત અલગ થઈ જાય છે. પ્રવાહીના જે કણો છે એ આપણી બીજા નંબરની સાંકળ કે ખાલી હાથ પકડાતા એટલે અલગ ઘડીક નહીં થાય, પણ બહુ બળ કરશું તો થઈ જશે. અને ઘનના જે કણો છે એકબીજાને પાછળ આ રીતે હાથ ફોલ્ડ કરીને ઉભા રહ્યા છે, એનો મતલબ એવો કે એને સરળતાથી તોડી શકાતા નથી. જો તમને એક પ્રવૃત્તિ આપી છે, એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબરનો બેન્ડ લો, તેને હથોડી વડે પ્રહાર કરીને કાપીને અથવા ખેંચીને તોડવાનો પ્રયત્ન કરો. શું પહેલા તૂટશે? તો કે તમે કહેશો કે ચોકનો ટુકડા પર જેવો હથોડી મારશો એવો ભૂકો થઈ જશે. પછી અઘરું શું પડશે? તો કે રબર. અને સૌથી મુશ્કેલ તોડવું શું પડશે? તો કે ખીલી. આ તો ત્રણેય ઘન છે, તો આવું શા માટે થયું? કારણ કે ખીલીની અંદર લોખંડ છે એકબીજા સાથે જકડાઈને ઊભું છે, જ્યારે ચોકનો ટુકડો છે એના કણો વચ્ચે બહુ ઝાઝી બધી જગ્યા છે, મતલબ કે એકબીજા સાથે એક તમે ચોકને આમ ધ્યાનથી જોશો, મારી પાસે એક ચોકનો ટુકડો છે પણ તમે એને અત્યારે કદાચ અહીંયા ન જોઈ શકો કે આ જે ચોકનો ટુકડો છે એની અંદર તમને નાના નાના છિદ્રો જોવા મળશે, મતલબ કે એકબીજા સાથે આમ ટાઈટ નથી, અને ટાઈટ નથી તો એને સરળતાથી તમે તોડી શકો છો. અને વાયુમાં તો એકબીજાને તમે ઘન પ્રવાહી ને વાયુનું ચિત્ર તમારા પાઠના આગળના ભાગમાં આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. અત્યાર સુધી જો કે તમે ભણી જ ગયા છો. ઘનમાં એ જે ગોળાઓ છે એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા, પ્રવાહીમાં છૂટા છૂટા હોય, અને વાયુમાં તો કઈ નક્કી જ હોતું નથી, માટે વાયુ સૌથી ઝાઝો પ્રસરે છે. એક નાના ખૂણામાં તમે અગરબત્તી સળગાવો તો આખા રૂમમાં થઈ જાય. એનો મતલબ શું છે કે એ વાયુના કણો આખા રૂમમાં ફેલાઈ ગયા, અને આખા રૂમમાં ફેલાઈ ગયા એનો મતલબ એવો થયો કે એ જે વાયુના કણો છે એ પ્રસરણ વધુ પામે છે. હવે તમને એવું કીધું છે એક પાત્રમાં થોડું પાણી લ્યો, તમારી આંગળી વડે પાણીને સપાટીને કાપવાનો પ્રયત્ન કરો. શું તમે પાણીની સપાટી કાપી શક્યા? આપણને એવું કીધું છે એક તપેલી ભરવાની છે અને એમાં આંગળી લઈ અને આમ તમારે પાણીની સપાટીને કાપવાની છે. તમે જેવી આંગળી લઈને આમ કાપશો એવું પાછું પાણી એકબીજા સાથે ભેગું થઈ જશે. પાણી ઉપર આંગળી ફેરવશો તો એમાં વચ્ચે લીસોટો તો દેખાશે, પણ જેવી આંગળી લઈ લેશો એવું પાછું પાણી ભેગું થઈ જશે. તમે પાણીને કાપી શક્યા નહીં. શા માટે? તો કે પાણીના કણો એકબીજા સાથે જોડાયેલા છે. મતલબ તમે એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડો તો એ પાત્રનો આકાર તો લઈ લેશે, પરંતુ પાણીના કણો છૂટા પડતા નથી. પાડવા માટેની આગળ પ્રોસેસ આવશે રાસાયણિક પ્રક્રિયામાં, ત્યારે આપણે સમજશું. તો આપણને કીધું છે ઉપરોક્ત ત્રણેય પ્રક્રિયા સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ એકબીજા સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. હવે આ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. અહીંયા આપણે પાછું આપણે ચોકવાળું ઉદાહરણ લઈ લઈએ. આને એવું કીધું કે ત્રણેય દ્રવ્યના કણો એકબીજા સાથે પકડી રાખે છે, એકબીજાને આકર્ષે છે, પણ બધા દ્રવ્યોના કણો એકબીજાને સરખી રીતે આકર્ષતા નથી. જો અહીંયા આ જે ખીલી હતી આપણી, ખીલીમાં બળ વધુ થયું, ચોકના ટુકડામાં ઓછું થયું, અને રબરમાં આપણે ચોકના ટુકડામાં સૌથી ઓછું કરવું પડ્યું, રબરમાં આપણે મીડિયમ કરવું પડ્યું. એનો મતલબ શું થયો કે એના જે કણો છે એકબીજાને આકર્ષતા તો ખરા, પરંતુ જેટલા મજબૂતાઈ ખીલીની હતી એટલી રબરની નહોતી. એનો મતલબ શું કે હરેકની જે આકર્ષવાની કેપેસિટી છે એ અલગ અલગ હોય છે. બાળ મિત્રો, આપણે પહેલો ભાગ જોયા બાદ પહેલા ભાગની પછી આપણને જે 4 પ્રશ્નો આપ્યા છે, પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો જે 4 પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો વિશે સમજૂતી મેળવીએ. ખાલી સમજૂતી નહીં મેળવીએ, ખાલી ઉત્તરો નહીં મેળવીએ, પણ એ પ્રશ્નોના જવાબ કેમ આવ્યા, ટેક્સ્ટબુકમાં ક્યાં છે એ પણ હું તમને સાથે સાથે બતાવતો જઈશ. તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, આપણને એવું કીધું છે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીંબુ પાણી, અત્તરની સુગંધ. તો પેલું તો આપણને ખબર છે કે ખુરશી દ્રવ્ય છે. જે હશે એની ફરતે આપણે રાઉન્ડ કરીએ. હવે આ પાઠની અંદર જવાની જરૂર નથી એટલે હું ટેક્સ્ટબુક આમાં નથી બતાવતો. આના પછીના સવાલમાં ટેક્સ્ટબુકની જરૂર પડશે તો હું ત્યારે તમને બતાવીશ. હવા જે છે એ પણ દ્રવ્ય છે. પ્રેમ દ્રવ્ય નથી. પ્રેમ તો લાગણી છે. લાગણી અને દ્રવ્યમાં શું ફેર હોય? તમને આમ ગુસ્સો આવે, તમને ખુશી થાય, આનંદ થાય, આ બધી લાગણીઓ છે. એ લાગણીઓ શેની બનેલી નથી, એ આપણા મનની કલ્પના છે અથવા મનને અહેસાસ થાય છે, માટે પ્રેમ આવશે નહીં. ત્યાર પછી સુગંધ પણ નહીં આવે. પણ જો એની સાથે સાથે તમને છેલ્લો મુદ્દો કહી દઉં, અત્તરની સુગંધ આવશે. તમને એમ થતું સાહેબ તમે સુગંધ લીધું નહીં, અત્તરની સુગંધ શું કામે લીધું? કારણ તમને કહી દઉં, અત્તરની સુગંધ તમને ક્યારે આવે છે? કારણ કે અત્તરની ડબ્બીમાંથી અત્તર ઉડે છે. કોઈ કારણોસર અત્તર તમે એમને અત્તરની બોટલ ખુલ્લી રાખી દો તો થોડો ટાઈમ પછી એમાંથી કંઈ નહીં વધે. તો એનું થાય છે શું હકીકતે? તો એ અત્તર પ્રવાહી સ્વરૂપે છે, એના નાના નાના કણો હવામાં ભળે છે, તમારા નાક સુધી પહોંચે છે અને તમને સુગંધ આવે છે. નાના કણો આવ્યા, એ જ નાના કણો એટલે કે દ્રવ્ય, માટે અત્તરની સુગંધ આવશે. ત્યાર પછી ધિક્કાર નહીં આવે. મેં તમને જેમ કીધું એમ
ગુસ્સો છે, પ્રેમ છે, ખુશી છે, આનંદ છે, આ બધું લાગણીઓ છે. લાગણીઓને દ્રવ્ય હોય નહીં. ત્યાર પછી બદામ, તો કે આવશે. શું કામે? કારણ કે બદામ દ્રવ્ય છે. તમે એને ટૂંકમાં કહું તો જેને વજન હોય, જેને દળ હોય, એ બધું આવે. વિચારમાં વજન હોય નહીં. આપણે વિચાર રજૂ આપણે એમ ઘણી વાર કહીએ કે વિચારમાં દમ નથી, પણ એનો મતલબ એવો નથી કે એની પાસે વજન છે. વિચાર પણ આપણે કેવું છે તો કે જેમ આપણી પાસે ખુશી છે, લાગણી છે, એ જ રીતે વિચાર છે. તો એને પણ એ દ્રવ્યમાં આપણે લઈ શકીએ નહીં. ત્યાર પછી ઠંડી, તો કે બિલકુલ નહીં. લીંબુનું પાણી, તો કે હા, આપણે એને દ્રવ્યમાં લઈ શકશું. ત્યાર પછીનો સવાલ છે, નીચેના અવલોકનો માટે કારણો આપો. ગરમ ખોરાકની સોડમ વાસ થોડા મીટર દૂર સુધી આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ અથવા તો વાસ લેવા માટે તેની નજીક જવું પડે છે. આપણને એવું કીધું છે. હવે હું તમને બતાવું કે આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં કઈ જગ્યાએ આપી છે. તો આપણે ટેક્સ્ટ બુક આપણી ઓપન કરી લેશું. જો અહીંયા આપ્યું છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે એની ગતિ ઉર્જા વધારે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. હવે આને સવાલને શું લેવા દેવા? તો જો આપણે લખીએ તાપમાન વધતા દ્રવ્યોની કણોની ગતિ ઉર્જા વધે છે, માટે ગરમ ખોરાકનું તાપમાન કેવું હોય તો કે વધારે હોય, તેની ગતિ ઉર્જા પણ વધારે હશે, એટલે દૂરથી સુગંધ આવે. ઠંડા ખોરાકમાં શું હોય? તાપમાન ઓછું હોય, ગતિ ઉર્જા ઓછી, માટે એનો સુગંધ લેવા નજીક જવું પડે. તો આપણે પ્રશ્નોના જવાબ લખીએ. અહીંયા આપણે લખીએ ગરમ ખોરાકનું શું વધુ હોય તો કે તાપમાન વધુ હોવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધુ હોય છે, માટે આપણને કીધું ને ખોરાકની સોડમ અથવા વાસ થોડા મીટર દૂર સુધી આવે છે, માટે સોડમ થોડા મીટર દૂર સુધી આવે છે. આ થયો આપણો પહેલો મુદ્દો. હવે સેમ વસ્તુ આપણે આનું ઉલટું શેમાં લખી શકીએ તો કે ઠંડા ખોરાક માટે. તો આપણે ઠંડા ખોરાક માટે શું લખીએ? તો આપણે લખીએ ઠંડા ખોરાકમાં અથવા તો ઠંડા ખોરાકનું તાપમાન ઓછું હોય. તાપમાન ઓછું હોવાથી શું હશે કે એના દ્રવ્યના કણોની ગતિ ઉર્જા કેવી હશે તો કે ઓછી હશે. તાપમાન ઓછું હોવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ઓછી હોય છે. અને દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ઓછી હોય તો શું થાય તો કે વાસ લેવા માટે અથવા તો સોડમ લેવા માટે વધુ નજીક જવું પડે, માટે સોડમ લેવા વધુ નજીક જવું પડે. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે. તરવૈયા સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે કે તમે એ જે પાણીના કણો છે એને કાપીને આગળ વધી શકે છે. અને અહીંયા દ્રવ્યના કયો ગુણધર્મ જોવા મળે? આપણે ટેક્સ્ટ બુકમાં હું તમને બતાવું. તો આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈએ આપણી. તો કે દ્રવ્યના કણો વચ્ચે જો રહ્યું ખાલી સ્થાનો અથવા તો અવકાશ રહેલા છે, એટલે કે તમે જ્યારે આમ કરો છો ત્યારે તમે દ્રવ્યના કણોની વચ્ચે થોડું ઘણી જે જગ્યા છે ત્યાં સેટ થઈ જાવ છો અને તમે આગળ વધી શકો છો. તો સેમ વસ્તુ આપણે લખી શકીએ. અહીંયા આપણે જવાબ લખીએ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. અને આ અવકાશના કારણે જ તરવૈયા શું કરે તો સ્વિમિંગ પુલના પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. તો આપણે લખીએ માટે તરવૈયા
સ્વિમિંગ, પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ તો ત્યાર પછી આપણે એવું કહીએ દ્રવ્યના કણો કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે. તો આમાં 3 થી 4 મુદ્દા આવશે. 4 મુદ્દા આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા જ છે. જે મેઇન મુદ્દા છે એ જ આપણે લખવાના છે. તો આપણે પાછા ટેક્સ્ટ બુક ઉપર જોઈએ અને હું તમને 4 મુદ્દા કહી દઉં. તો જો પેલું જ આપ્યું દ્રવ્યના કણોની લાક્ષણિકતા, તો પેલું જ આપ્યું છે જો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે અથવા તો અવકાશ રહેલો હોય છે. ત્યાર પછી શું આવશે તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અથવા તો આને તમારે અલગ રીતે લખવું હોય તો એવું લખી શકાય કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે. અને ત્રીજો મુદ્દો જો લખવો હોય તો લખી શકાય દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો ત્રણેય મુદ્દા ચાલો આપણે જવાબમાં લખીએ. તો આપણે આપી જઈએ આપણા જવાબ પાસે. પહેલો મુદ્દો શું લખી શકીએ તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ શબ્દ લખો અથવા તો ખાલી જગ્યા લખો, બે સાચું. અવકાશ આવેલ હોય છે. બીજો મુદ્દો આપણે શું જોયો તો કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે અથવા તો દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તો બે રીતે લખી શકાય, ગતિ ઉર્જા ધરાવે લખી શકો અથવા તો દ્રવ્યના કણો ગતિ ઉર્જાને કારણે સતત ગતિશીલ છે, આ રીતે પણ લખી શકો. તો આપણે લખીએ દ્રવ્યના કણો ગતિ ઉર્જાને કારણે સતત ગતિશીલ હોય છે. ત્રીજો મુદ્દો શું લખ્યો હતો આપણે તો કે પેલી માનવ સાંકળનું ઉદાહરણ લીધું હતું. માનવ સાંકળ શું હતું તો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આપણે લખીએ ત્રીજો મુદ્દો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીંયા આપણો જે આ પાઠ 1 નો પહેલો ભાગ છે એ પૂરો થાય છે. પહેલા ભાગ પછી જે બીજો ભાગ છે એ ડિસ્પ્લે ઉપર થોડી જ વારમાં હું તમને આપી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો ત્યાંથી પણ તમે બીજો ભાગ, એવી રીતે ત્રીજો ભાગ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધું જ ડિસ્ક્રિપ્શનમાં હશે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.